Do you know it's easy what to learn Gujarati to English? Yeah, English to Gujarati. Let's have a look. This one is tense number 1, simple present tense. Out of 12 tenses, this is the first tense. And simple present tense means સાદો વર્તમાન કાળ. ઉપયોગ શું? What is the use of simple present tense? Your daily routine, your regular routine, your day-to-day work is shown in this tense. Let's start to understand first with examples. I have used 5 examples. Commonly I have used I as a subject. I as a subject, I એટલે હું. Then the second word is verb, subject, then verb, then object. Try to set these 3 words when you are in a Papa Pagli level. Okay. I drink. I એટલે હું, drink એટલે પીવું છું. I use. I એટલે હું, use એટલે વાપરું છું. I એટલે હું, read એટલે વાંચું છું. I એટલે હું, watch એટલે જોઉં છું. I એટલે હું, play એટલે રમું છું. Are you repeating with me? Come on. I drink. હું પીવું છું. I use. હું વાપરું છું. I read. હું વાંચું છું. I watch. હું જોઉં છું. I play. હું રમું છું. આપણે અહીંથી ચાલુ કરીએ. રમું છું. શું? ક્રિકેટ. તો ક્રિકેટને લઈ લો વચ્ચે. પ્લે એટલે રમું છું. જુઓ અહીંયા ક્રિયામાં 6 લાગી ગયો. શરૂઆત આઈથી મતલબ પોતાનાથી કરો. આ શબ્દ જે વર્બ લખેલા છે ને એ તમને આવડે એટલે ભયો ભયો. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. હવે બાકી રહ્યા 4. કયા 4? આ 4. તો એમાં શું આવશે? ડ્રિંક તો પીવું છું, યુઝ તો વાપરું છું, રીડ વાંચું છું, વોચ જોઉં છું. હવે આ જે છે એમને ઓબ્જેક્ટ કહેવાય. શું પીવું છું? ચા. શું વાપરું છું? મોબાઈલ. શું વાંચું છું? બુક. શું સાંભળું છું અથવા જોઉં છું? ન્યૂઝ. શું રમું છું? ક્રિકેટ. આ વોટથી રિપ્લાય આપે છે. ખાલી માત્ર ઓનલી સિર્ફ सोचने की करो शुरुआत अगर करनी हो बात. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો. સાદો વર્તમાન કાળ શીખવા માટે આટલું થોડુંક નોલેજ જરૂરી છે. મૂકો ક્રિયા કેવી રીતે? તો કોઈ કહે છે ગુજરાતીથી શીખવું છે તો આ રમું છું એટલે પ્લે બીજા સ્થાને આવી જાય, ક્રિકેટ છે એ પાછળ આવી જશે. હવે ન્યૂઝ ગુજરાતીમાં અહીંયા આવે, જોઉં છું અહીંયા આવે. આ બંને ક્રોસમાં આવે. બાકી આપણું તો પહેલું સ્થાન ફિક્સ.